23/3/2026 રોજ લીંબડી ડિવિઝન ઓફિસની ટીમ તેમજ લીંબડી ડિવિઝનની અંદરથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ સાથેની એક ટીમ બનાવી અને એલસીબી જે બ્રાન્ચ છે એમની 2 PSI સાથેની ટીમોની મદદ લઈ અને સાયલા તાલુકા અને મૂળી તાલુકાની અંદર આવેલા જે ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ જે છે કે જ્યાં આવી રીતે કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થાય છે એને પકડવા માટે થઈ અને જે છે એક આયોજનબદ્ધ રીતે રેડ કરવામાં આવેલી છે. આ રેડના અનુસંધાને અલગ અલગ 35 જેટલા કૂવાઓ જે છે ચાલુ હાલતમાં ત્યાં મળી આવેલા છે અને આ તમામ કૂવાઓમાંથી ચરખી અને અન્ય સાધન સામગ્રી સહિતનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલો છે. કુલ મળીને 700 મેટ્રિક ટન જેટલો કાર્બોસેલ જે છે એ જગ્યા ઉપરથી પકડવામાં આવેલો છે અને લગત જે ખાણ ખનીજની ટીમો છે એમને બોલાવી અને એમને સાથે રાખી અને આ જે સમગ્ર મુદ્દામાલ છે એને કબજે કરવામાં આવેલો છે. આ ખનન પ્રક્રિયાની અંદર જોડાયેલા 21 ટ્રેક્ટર, 2 લોડર અને એક ડમ્પર સહિતનો મુદ્દામાલ જે છે એ પણ કબજે કરવામાં આવેલો છે અને સાથે સાથે મજૂરી અથવા તો અન્ય પ્રકારની જે પણ પ્રવૃત્તિ આ કાર્બોસેલના ખનન દરમિયાન થાય છે એની સાથે જોડાયેલા આશરે 35 જેટલા વ્યક્તિઓ જે છે એમને પણ ગઈકાલે ત્યાંથી સ્થળ ઉપરથી પકડવામાં આવેલા છે અને આ સમગ્ર મુદ્દામાલ અને એમની સાથેનું જે પણ સાધન સામગ્રી છે એ ખાણ ખનીજ વિભાગને સોંપી અને એમના દ્વારા જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય છે એના માટે થઈને આગળની તજવીજ જે છે એ કરવામાં આવેલી છે. સાહેબ, ખનન દરમિયાન કેટલા મજૂરોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા? ખનન દરમિયાન અલગ અલગ 5 જેટલા કૂવાઓમાંથી આશરે 21 જેટલા મજૂરોને બહાર કાઢવામાં આવેલા છે. જનરલી એવું થતું હોય છે કે જ્યારે આવી રેડ પાડવામાં આવે તો બહારથી લોકો ભાગી જતા હોય છે ને અંદર ખનનમાં જોડાયેલા મજૂરો છે એ અંદર ફસાતા હોય છે. એટલે આવા કૂવાઓને આઈડેન્ટિફાઈ કરી અને પછી જે છે એમને ચરખીની મદદથી આવા મજૂરોને બહાર કાઢવામાં આવેલા છે.